એટલે મેં જોયું આમ પરદેશમાં ઇન્જેક્શન આપે ને એટલે ઇન્જેક્શન દઈ લે ને એટલે એમ કે થેન્ક યુ મેડમ, થેન્ક યુ સિસ્ટર, થેન્ક યુ, ઓકે. એટલે સામે એવું કે તમે ઓલરાઈટ છો ને? ઓકે ઓલરાઈટ છો, નો પ્રોબ્લેમ, ઓકે લેટ્સ ગો. આપણને દે પછી કઈ પોતું કઈ નીકળી રાખવાનું. એક ભાઈને કપાળે પાટો હતો. મેં શું થયું? મને કે ઓલો રોડ તમે જોયો? મેં કીધું હા. ત્યાં ઓલો ખાચો આવે જોયો? મેં કીધું હા. ત્યાં એક થાંભલો છે તમે જોયો? મેં કીધું હા. ત્યાં એ થાંભલા મેં ઓલો ખીટ્ટો લગાડેલો છે તમે જોયો? મેં કીધું હા એ મેં જોયો. એ મેં નહોતો જોયો. સીધું કે ને કિલો લાગ્યો માથામાં. આપડા આશ્રમમાં તો એમ કે ને ચા રામ પાણી રામ. એક જણો કે ગોદડા રામ આવવા દેજો. બધે રામ લગાડતો. કે મારા જોડા રામ નથી જડતા. બધે નો રામ લગાડાય. હું પણ એક જણો જોવા ગયો ને બાજુ રૂમ માં દીકરી બેઠી હતી ને તો ન્યાય છોકરો ગયો જોવા તો દીકરી ઉભી થઈ. આવો ભાઈ આવો. બધે બારો આચારા પુલ બનતા હોય ને સાહેબ મને ગમે. આ પુલ નો કોન્ટ્રાક્ટર હારો રામ ને કેડે હાલે. રામે તો વગર સિમેન્ટે પુલ બાંધ્યો. થોડી ઘણી તો વાપરે. અડધી ખાઈ જાય તોય આપણે કેમ એના બોળા કેવા. પણ એ વગર સિમેન્ટે નહીં સાહેબ. એ શાસ્ત્રની સિમેન્ટમાં બંધાણો તો હજી વિજ્ઞાન ને કેવું પડે કે હજી છે. અને આપણે આ વર્ષે ઉદઘાટન હોય ઓલે વર્ષે બોર્ડ માર્યું ડ્રાઈવર વાહન અહીંથી આખો પુલ નબળો છે. જો તમે પરદેશમાં એમાં ભૂલથી આપણે અથડાઈ ગયા તો એ લોકો એમ કે સોરી સોરી. અને ભટકાણ આપણે જ હોય. આ મુંબઈમાં ને એમાં બધે આપણે જોઈએ મોબાઈલ ચાલુ હોય ને ખૂટી હારે ભટકાણ સોરી સોરી ખૂટ્યો છે તારો બાપ. કારણ કે એ લોકો પાસે ટાઈમ જ નથી, જોવાનો ટાઈમ નથી. હે ને અરે ભટકાણ મિત્ર હોય ભાઈ કોઈ એમ કે ઓલી માવો કે ફાકી કે શું કે માવો. એક જણો કે 420 માવો આપો. ઓલો કે એ નામની તમાકુ જ નથી. એ કે 300 નંબર રાખશો ટકા 120 ટકા બે ભેગી કે 420 થઈ ગયું કે નહીં લે. એક પેપરની પરીક્ષા હતી તો સાહેબ એમાં 90 માર્ક આવેલા છોકરાને 90. અને એના બાપાને ખબર જ હોય. બાપાએ ધબધબાટી બોલાવ્યું મીંડું તે પાછળથી કરેલું શૂન્ય તે લગાડેલી છે. હાચું બોલ. બોલો છોકરો રડતો જાય. નહીં પપ્પા મેં શૂન્ય નથી લગાડી. નહીં પપ્પા મેં શૂન્ય નથી લગાડી. નહીં તે શૂન્ય લગાડી. બોલ. મારી મારીને થાકી ગયા ત્યારે છોકરો બોલ્યો શૂન્ય નથી લગાડી પપ્પા નવડો લગાડ્યો. અને અત્યારના તમે લગ્ન જો ડેકોરેશન એવા હે રાજા મહારાજાઓ પાસે સાહેબ બગ્યો નહોતી એવી તો અત્યારે ભાડે મળે. અને અંગ્રેજો જે પોશાક પહેરતા એ બેન્ડ વાદા વાળા પહેરા ધમક ધમક. અરે ઇન્દ્રની અપસરાવું જીતલા ટૂંકી પડે એવી તો કેટરસમાં પીરસવા આવે. ડાયાબિટીસ વાળા બબે ઢેફલા ખાઈ જાય. પાછા કે લાઈવ લાઈવ ગગી તને થોડી ના પડા હે ગોટો વળી જાય તારો બાપ. મને કે 20 વર્ષ થઈ ગયા મારે લગ્ન છે. 20 વર્ષ છે મારા ભાઈ. આજ હદર છે કાલ હદર છે. પણ પાછળ નો સડ્યું તો નો સડ્યું મારા ભાઈ. 20 વર્ષ ચા કોઈ દી ધરાઈને ખાધું નહીં મારા ભાઈ મેં કર્યા કોઈ દી. એટલે મેં ઓલાને કીધું તે ડારા ડફારા કર્યા છે. મને કે હા એ આવ્યા પણ ત્યારે થોડીક ઝળક્યું ન ખાય કે રસોઈ હારી થાવી જોવે. મેં કીધું નડે તારું બાપ. મેં કીધું બસ એટલે જ ઈ જ તકલીફ છે. મેં કીધું એને મગજમાં ડારો બેસી ગયો એટલે રોટલી વળતી વળતી યાદ આવી જાય કે હારી થશે કેમ એમાં બગડે. શાક બનાવે તો એને યાદ આવી જાય સારું થશે કેમ એ બીકમાં બગડે. વખાણ કરી ઘરે દે જેવું હોય એવા વખાણ કર. 3-4 દી વખાણ કરીશ એટલે ઓટોમેટિક એની શક્તિ જાગૃત થઈ જાય. મને કે 3-4 દી હું 1 મહિનો કાઢ નાખ કે ભાઈ આપણે ધીરજ ધારણ તો છે. ઓલો ઘેરે ગયો અને જમવા હમણાં બેસી ગયો અને પછી આમ રોટલીનું બટકું માંગી શાકમાં બોલીને કે વાહ રોટલી વાહ શાક. દાળનો ફૂટલો ભરીને કે વાહ દાળ. 1 વાર 2 વાર અને 3જી વાર બોલ્યો વાહ રોટલી વાહ શાક વાહ દાળ. હન ઓલી મોં ઉપર શેડો નાખ્યો વાહ રોટલી વાહ શાક. લગ્ન છે 20 વર્ષ ચા કોઈ જ ન કીધું વાહ રોટલી વાહ શાક. અને આજ મારી તબિયત ખરાબ હતી બાજુવાળી શિવલીએ રાંચ્યું તા કે વાહ રોટલી.